હલો દોસ્તો, કેમ છો? આ છે મહિન્દ્રા થાર, જે ગોવામાં સેલ્ફ ડ્રાઈવ માટે ઇઝીલી મળી શકે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે ગોવામાં મહિન્દ્રા થાર કયા રેટમાં મળે છે. ઓલ્ડ મહિન્દ્રા થાર 2500 રૂપિયા 24 કલાક માટે, અને ન્યૂ થાર તમારે જોઈતી હોય 24 કલાક માટે તો એ તમારે 3500 રૂપિયામાં મળે છે. પણ નવીવાળી ગાડી તમારે 2 દિવસ માટે રેન્ટલ કરવી જ પડે. એ લોકો 1 દિવસ માટે નથી આપતા. મોટાભાગની સેલ્ફ ડ્રાઈવ કાર તમે બાગા કલિંગુડ પરથી લઈ શકો છો. સેલ્ફ ડ્રાઈવ ગાડી લેવા માટે તમારે ત્યાં ડિપોઝિટ બી જમા કરાવવાની રહે છે. જોડે આધાર કાર્ડ કાં તો પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની એક કોપી આપવાની હોતી હોય છે, જે તમે ગાડી રિટર્ન કરો તો એ તમને પરત કરવામાં આવે છે. ગોવામાં ફરતી વખતે ગાડીમાં સીટ બેલ્ટ પહેરવો ખૂબ જ જરૂરી છે, નહીં તો તમને દંડ થઈ શકે છે. જો તમે 2 વ્હીલર લીધું હોય તો હેલ્મેટ પહેરવું જરૂરી છે. અને 2 વ્હીલરમાં હેલ્મેટ જ્યાંથી તમે રેન્ટલ કર્યું હશે ત્યાંથી જ એ લોકો તમને હેલ્મેટ પ્રોવાઈડ કરી આપે છે. નવીવાળી મહિન્દ્રા થારનો એક્સપિરિયન્સ ખૂબ જ જબરજસ્ત રહ્યો છે. તમે બી ટ્રાય કરજો કે ન્યૂ મહિન્દ્રા થાર જ ત્યાં રેન્ટલ કરો. બેસ્ટ એક્સપિરિયન્સ. અને બીજી જરૂરી સૂચના કે તમે જ્યારે બી ગાડી લો ત્યારે એનું વિડીયો ઉતારવો તમારી માટે જરૂરી છે. કેમ કે તમે જ્યારે ગાડી પરત આપશો ત્યારે એ વિડીયો તમારી પાસે હશે તો તમે એને કહી શકશો કે આ ડેમેજ મારાથી થયું નથી. તમે પછી બીજી વસ્તુ કે ડીઝલ કેટલું છે, પેટ્રોલ કેટલું છે, એનો તમે એક ફોટો લઈ લો. જ્યારે બી તમે ગાડી પાછી આપવાની હશે ત્યારે જેટલું ડીઝલ તમને મળ્યું હશે કે પેટ્રોલ મળ્યું હશે એ જ તમને એટલું માર્ક કરીને પાછું આપવાનું હોય છે.